દર્શક મિત્રો, વડોદરાના હાર સમાન અલકાપુરી વિસ્તારના બેંક ઓફ બરોડા પાસે ફૂટપાથ પર વર્ષોથી જામી ગયેલા ખાણીપીણીની લારીઓના દબાણ અને તંત્રની મૌન સંમતિ. અલકાપુરી ફૂટપાથ પર ખાણીપીણીનું સામ્રાજ્ય છે હપ્તાખોરીનો હબ. વડોદરા શહેરના સંસ્કારી નગરીનું સૌથી પોશ ગણાતું અલકાપુરી અત્યારે દબાણખોરીની પકડમાં છે. દર્શક મિત્રો, ખાસ કરીને અલકાપુરી બેંક ઓફ બરોડા પાસેના ફૂટપાથ પર વર્ષોથી ખાણીપીણીની લારીઓનું સામ્રાજ્ય એ રીતે જામ્યું છે કે રાહદારીઓ માટે ચાલવાની જગ્યા પણ બચી નથી. પરંતુ સવાલ એ છે કે શું આ દબાણ કોર્પોરેશનની જાણ બહાર છે કે પછી હપ્તાખોરીના મજબૂત નેટવર્કના કારણે તંત્રે આ કાળાકાન કર્યા છે. રાહદારીઓને રસ્તો રોકાતી લારીઓ વર્ષોથી આ ફૂટપાથ પર ચાઇનીઝ, પાવભાજી અને અન્ય નાસ્તાની લારીઓનો અડ્ડો જામ્યો છે. દર્શક મિત્રો, સાંજ પડતા જ અહીં લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે, જેના કારણે રસ્તા પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. ફૂટપાથ જે રાહદારીઓને સુવિધા માટે બનાવવામાં આવ્યો હતો, ત્યાં હવે ગેસના સિલિન્ડર, તેલના ડબ્બા અને ગ્રાહકો માટેની ખુરશીઓનું દબાણ જોવા મળી રહ્યું છે. કોર્પોરેશનની દેખાવ પૂરતી કાર્યવાહી. જ્યારે પણ કોઈ મોટો વિવાદ થાય ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ અહીં આંટો મારી જાય છે. થોડા કલાકો માટે લારીઓ હટી જાય છે, પરંતુ ટીમ જેવી રવાના થાય છે તુરત જ જૈસે તેની પરિસ્થિતિ સર્જાય છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દબાણ પાછળ મજબૂત હપ્તાખોરી ચાલી રહી છે. વહીવટી તંત્રના અમુક ભ્રષ્ટ અધિકારીઓ અને વચેટિયાઓ દ્વારા લારી ધારકો પાસેથી નિયમિત હપ્તા વસૂલવામાં આવે છે, જેના બદલામાં તેમને ફૂટપાથ પર ગેરકાયદેસર ધંધો કરવાની છૂટ મળે છે. સ્માર્ટ સિટીમાં દબાણનું ગ્રહણ. એક તરફ વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો થાય છે, તો બીજી બાજુ તરફ મુખ્ય વિસ્તારોમાં ફૂટપાથ પર થતું આ દબાણ તંત્રની નિષ્ફળતા છતી કરે છે. બેંક ઓફ બરોડા જેવી વ્યસ્ત જગ્યાએ પાર્કિંગની પણ સમસ્યા રહે છે. તેમાં આ લારીઓના કારણે સ્થિતિ વધુ બદતર બની રહી છે. શું કોર્પોરેશન આ દબાણો સામે કાયમી ઉકેલ લાવશે કે પછી હપ્તાખોરીના ખેલમાં જનતાની હાલાકી અવગણાતી રહેશે? આ સવાલ આજે દરેક વડોદરાવાસીઓ પૂછી રહ્યા છે.